સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ખોરાકમાં ભેળસેળ સામે સરકાર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઉનાળાની સિઝનને ધ્યાનમાં રાખીને ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। ઉનાળાની ગરમીમાં લોકો ઠંડા પીણા અને જ્યુસ તરફ વધુ વળે છે, ત્યારે લોકોના આરોગ્ય સાથે કોઈ ખેલવાડ ન થાય તે માટે સરકાર સક્રિય બની છે। એપ્રિલ મહિનામાં રાજ્યભરમાં કુલ 4193 એકમની તપાસ કરવામાં આવી, જેમાંથી શંકાસ્પદ 1018 કિલો પનીરનો જથ્થો જપ્ત કરીને સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો, જેની અંદાજિત કિંમત 1.83 લાખ રૂપિયો છે। ગંભીર ઉલ્લંઘન બદલ 18 એકમને સીલ કરવામાં આવ્યા છે, જ્યારે 270 એકમોને નોટિસ પાઠવાઈ અને 118 નમૂના લેબ ટેસ્ટ માટે મોકલ્યા છે। મહાનગરપાલિકા દ્વારા કુલ 2.84 લાખ રૂપિયાથી વધુનો દંડ વસૂલાયો છે। ઉનાળાને ધ્યાનમાં રાખીને તરબૂચ, શેરડીનો રસ, મેંગો જ્યુસ અને આઈસ્ક્રીમ સહિત 1705 નમૂનાની ખાસ ચકાસણી કરવામાં આવી છે। ફૂડ સેફ્ટી ઓન વ્હીલ દ્વારા 1576 સ્થળોએ તપાસ હાથ ધરાઈ। આ મુદ્દે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ સ્પષ્ટ જણાવ્યું છે કે ભેળસેળ કરનારને કોઈ રાહત નહીં આપવામાં આવે। તેમણે લોકોને અપીલ કરી છે કે હલકી ગુણવત્તાના આઈસ્ક્રીમ અને ઠંડા પીણાથી દૂર રહે અને સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ પસંદ કરે। સાથે જ ભેળસેળ કરનાર વેપારી સામે કડક કાર્યવાહી કરવાની આવશે તેમ ચેતવણી પણ આપી છે। સુરત શહેર અને ગુજરાતભરમાં જે રોડ ઉપર, સ્ટ્રીટ ઉપર ખુલ્લા ખોરાક વગેરે, કોલ્ડ ડ્રિંક્સ, તરબૂચ, મસાલાઓ વેચે છે, એમાં ગુજરાત સરકારના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આરોગ્ય જાળવણી માટે સતત ને સતત એમના ઉપર વોચ રાખી એમના તપાસ, એમના નમૂના લેવાઈ રહ્યા છે। આ ટીમ ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ સતત કામગીરી કરી રહી છે। એ લોકોના સ્વાસ્થ્ય માટે કરી રહી છે અને એ માટે હું બધાને વિનંતી કરું છું કે આપણે ખાવાની વસ્તુ લઈએ છીએ એ ખૂબ સ્ટાન્ડર્ડ કંપની અથવા તો ખૂબ સ્ટાન્ડર્ડ ડેરીની પ્રોડક્ટનો જ યુઝ કરી, લેભાગુ તત્વો કે ખુલ્લું વેચાતો ખોરાક એક પણ ન લઈએ। પરંતુ જે ભેળસેળ કરી રહ્યા છે, જે બદમાશી કરી રહ્યા છે, અમારો આરોગ્ય વિભાગ સતત વોચ રાખી અને રોજના રોજ દરોડા પાડી રહ્યા છે। 1,21,00,000 જેટલી દવાઓ, ડ્રગ્સની અંદર ભેળસેળ અને નશીલી દવાઓ વગેરે શંકાસ્પદ દવાઓનો જથ્થો સીલ કરી દેવામાં આવ્યો છે। એ જ રીતે આઈસ્ક્રીમ, કેરીના રસ, તરબૂચ વગેરેની અંદર પણ ભેળસેળ કરીને જે એસેન્સ નાખે, કલર નાખે છે, આ લોકોને પણ છોડવામાં નહીં આવે। એટલે એના હેતુથી આ જાગૃતતા લાવે છે। અમારા 32 રથ યાની કે વાન ઓન રોડ પર પૂરા ગુજરાતની અંદર અત્યારે ફરી રહ્યા છે ને સમયાંતરે ગમે ત્યારે ગમે ત્યાં એના ટેસ્ટ અને ફૂડ વાનની અંદર જ એમના પ્રાથમિક બેઝની ટેસ્ટ કરવામાં આવે છે, જેથી કરીને ખોરાક ખાદ્ય છે કે અખાદ્ય છે તુરંત જ નિકાલ ત્યાં કરી દેવામાં આવે છે। પરંતુ હજી એક પણ અમારી ઝીરો ટોલરન્સની નીતિ સાથે સરકાર કામગીરી કરી રહી છે। એક પણને બક્ષવામાં નહીં આવે। લોકો આજે નહીં તો કાલે આ બદમાશી કરનાર લોકોએ સુધરવું પડશે અને સુધારવા માટે અમારું ફૂડ અને ડ્રગ્સ વિભાગ સતત કામગીરી કરી રહ્યું છે। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।